સુરતના લાલવાડી વિસ્તારમાં રહેતા 17 વર્ષીય ભવ્ય કુબાવત સંગીતનો બાળ કલાકાર છે, જે 5 વર્ષનો હતો ત્યારથી સંગીતમાં શોખ હોવાથી સંગીતના વાજિંત્રો વગાડતા શીખ્યો। ત્યારે આ બાળ કલાકાર રાજ્યના કલા મહાકુંભમાં તબલા વાદકમાં પ્રથમ સ્થાન મેળવી શહેરનું નામ વધાર્યું છે। ભવ્યના અભ્યાસની વાત કરીએ તો હાલ તે ધોરણ 10 પાસ કરી ડિપ્લોમા કરી રહ્યો છે। અભ્યાસ પૂરો થાય બાદ પૂરો સમય તે પોતાના સંગીત શોખ પાછળ ખર્ચે છે અને અલગ અલગ વાજિંત્રો વગાડી અનેક જગ્યાએ પરફોર્મન્સ પણ કરે છે। તે ક્ષેત્રમાં સંગીતના શોખની સાથે આગળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે। વયજૂથની અંદર મારો પ્રથમ નંબર આવેલ છે। જામનગર, સૌરાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતની અંદર ઘણા બધા સ્પર્ધકો વચ્ચે મારો પ્રથમ નંબર આવેલ છે। આ જ રીતે મેં તબલાની જેમ જ ડ્રમ, ઢોલક, કાહોન, ઓક્ટોપેડ, મૃદંગ જેવા અલગ અલગ 9 જાતના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડું છું। જ્યારે પણ મારી પાસે સમય મળે, હું હાલમાં ડિપ્લોમાની અંદર અભ્યાસ કરું છું, પણ જ્યારે મારો અભ્યાસક્રમની બારે જ્યારે પણ સમય મળે છે ત્યારે હું મારા પૂરતા સમયને સંગીતની પાછળ ફાળવું છું। એનો સંગીત પ્રત્યેની રુચિ જોઈ અમને એમ લાગ્યું કે એને ખરેખર આપણે સંગીત માટેની યોગ્ય તાલીમ આપવી જોઈએ અને એ તાલીમને કારણે આજે એને તબલામાં વિશારદ પૂર્ણ કરેલ છે અને આજે આ કક્ષાએ પહોંચેલ છે। આટલી પ્રગતિ કરનાર અમારા કુટુંબનું પ્રથમ સ્થાન મેળવેલું એવો ભવ્ય કુબાવત પ્રથમ જ છે, જેના કારણે અમને અને અમારા કુટુંબને એના ઉપર ગૌરવ છે।